આ બંકાઓ જઈ રહ્યા છે ભાઈ પુલ ઉપર ચાલવા. બધાના પેટ થઈ ગયા છે પુલીને મોટા. ચાલો આપણે જઈએ પુલ ઉપર ચાલવા. કેમ ઉપર રહેવા દે એ વિડીયો. આપણે બંટીભાઈ ગીત ગાય છે પણ આપણી સામું ગાતા નથી. કારણ શું છે એ ખબર નથી. પછી આપણે તંતારે ગાતા છે ને જો હંતાઈ વિડીયો લઈ લેવું એનો. પુલ ચડીએ છે બધાય. કાકાજી કી બોલાવતા ચડીએ છે. ચાલુ રસ્તામાં ગોવા ઉપડેલા. પ્રેમ ભરેલું મારું દિલ રે દલડું જુ બસ આવે હે. નવો મેમ્બર જોડાઈ ગયો છે આપણે વિવેક. આ ભાઈ ગીત ગાતા બંધ થઈ ગયા એનું કારણ શું છે? જો આપણે 60 દિવસનો ચેલેન્જ રાખેલો છે કે દિલ્હી પુલ ઉપર હાલવાનું. આજથી અમે શરૂ કરી છે આ ચેલેન્જ. આજનો પહેલો દિવસ છે. આ 4 માણસ અમે બે તો ફિક્સ રહેવું. આ બીજા પાછળના 3 માણસોનું કઈ નક્કી નથી. અમારે બેનું ફિક્સ છે કે 60 દિવસનો ચેલેન્જ અમારે પૂરો કરવાનો છે. આ એક પુલ દિલ્હીનો. પછી બીજો તમે વિચારીએ છીએ. મને બોલાવડે તો હું શું કરું? નહીં ભાઈ, બોલાવવાનું ન હોય, જોડાઈ જવાનું હોય. કોઈ બી આપણે યોગ્ય કામ કે સારું કામ કરવા જતા હોય તો આપણે જોડાવવું પડે. એમાં કોઈ તમને ખેંચીને ન લાવે. આ સારું કામ છે. આપણે માનવભાઈ કેમ મૂંઝે કે હેડ નથી પૂછતી ભાઈ શું કઈ થયું છે ભાઈ? હા એ થયું તો તમે વાતો કરાવી સાંભળ્યું બીજું શું કરીએ. આપણો એમ કહેતા ભાઈ પેલા વિડીયો ઓલી સ્કૂલ માનવભાઈ પોઈતે હા, એ માનવભાઈને તમને દેખાડી દીધા ભાઈ. વચમાં જાડા થઈ ગયા હતા ભાઈને થોડા પણ હવે પાછું રેગ્યુલર થઈ ગયું છે. જો કે જુલાબ બંધ થવાની ગોળી આપી દીધી તો હવે તકલીફ થોડીક દૂર છે. બાકી બીપી તો ઓછી થતી રહી, હાલતું રહે. આ તો એની આટો હાલે ગીત ગાઈ છે ભાઈ. અરે ના અત્યારે નહીં, થોડોક માહોલ બને પછી જામે. આ તો બંકો થોડોક ગામે ને પછી મજા આવે. અંકા આપણું એપાર્ટમેન્ટ આવી ગયું છે. એટલે હું ઋષભના મકાનમાં રહેવા આવી ગયું કોઈ? ઋષભના મકાનમાં રહેવા આવી ગયું? ક્યાં મકાન કેવું પડે? છે આમાં કોણ ભરે છે મારો ભાઈ? પોતે આ ભાઈ નથી કહેતા સ્કૂલમાં ભણે છે. નથી કહેતા સ્કૂલ કયો ક્લાસ છે આપણે? ઉપરનો ભાઈ ત્રીજા માળે 19 નંબર વીર ભગતસિંહ. જો દેખાણો 19 નંબર 3જો માળ. આ ભાઈ ત્યાં ભણે છે. આ ભાઈ પોઈતે શ્રીનાથજી સોસાયટીના ગેટ નંબર 2 ને પાછળ છે. એવી બધા અલગ એવી હારે હા જો આ ભાઈ નચિકેતામાં ભણે, હાઈસ્કૂલમાં ભણે. આ ભાઈ તમે ક્યાં ભણો? હરિઓમ. આ તો હરિકો હરી કરે બધે હરે ઓમમાં. અમે બે તો રખડીએ છે નેટ. હા એવું લાગે કે પૈસા પતી ગયા છે તો કામે સડીએ. હું કેવું ભાઈ? અમે આનો ગાડીઓ કરીએ, એ બીજાનો કરે. ગામના ગાડીએ કરવાની આવડત તમારામાં હોવી જોઈએ. આ જો આ પાર્થ ટ્યુશન છે. આમાં આ ક્લાસ છે ને એમાં આ ભાઈ પોતે આવે છે. આ ભાઈ આવે છે પણ ક્યાં આવે એ ખબર ખૂણાનો ક્લાસ છે એનો. અને નીચે સીતાનગર ચોકડી છે. ઈકે બર્ગર છે સામેની સાઈડ છે, બરોબર છે. માધવ કવર હાઉસ છે. આપણે પણ કવરની દુકાન છે. તમને વ્લોગમાં લઈ લે એક દી જઈને દુકાને. કાલે જ જવાનો છું તઈ. આ અમારી ધમધમતી સીતાનગર ચોકડી. સોમથી શુક્ર તમે બે ભાઈઓ કઈ કરતા જ નથી. શનિ રવિ તો રજા જ હોય. સોમથી શુક્ર ને સૂતા હોય, શનિ રવિ રખડવાનું હોય. આપણે ફરીથી પૂછીએ ભાઈ, સોમથી શુક્ર સોમથી શુક્ર ભાઈ તમે શું કરો? સોમથી શુક્ર તો આપણે કઈ કરતા જ નથી અને શનિ રવિ તો આપણે રજા હોય. આજ તારી ના બાકા જીકી હળવી બાકા જીકી બોલાવાની. આપણે વિવેકભાઈ દુકાન વહી ગઈ. શનિદેવ ગોપિયન કરીને છે.
સનીદેવ ધોપિયન, એક એન પપ્પા બે છે, એક જગ્યાએ અશ્વિનભાઈ ચોડોડિયા બે છે, અને એક જગ્યાએ કોણ બે છે ભાઈ? હા, મનોજભાઈ બે છે. જો કે આ બધા દુકાનના લોકેશન મળી ગયા, ભોગી નહીં જાતો મોટી ફેરા ભોગી જાવ એનો વાંધો નહીં, પણ ખરીદી કરજો, એમનેમ જાતા નહીં. ઓનલાઈન કરતો તમને ના ના ભાઈ, દુકાનમાં જ કરવાનું. મારી દુકાન છે, તને ઓનલાઈન કરે તો મારે ક્યાં જાવ? મારી દુકાનનું લોકેશન કાલે તમને આપી દઈ, બરોબર ને ભાઈ? બરાબર ટોબેકામાં કામ કરતો, અત્યારે અમારે ભેગો છે નહીં, પણ કરતો કા ભાઈ. અત્યારે આપણે પહોંચી ગયા છું ક્યાં? રાજમહેલ રાજમહેલ, પણ એડ્રેસ નથી આપવાનું થતું. મોટા ઓર્ડર છે મોટા વરાજ. હાલો લાલો પિક્ચર જોવા જાય, લાલો પિક્ચર જોવા જાય. એટલે ત્યાં જોઈ લીધું એટલે હું કોઈ નહીં જોવો એમ. આપણે હરિકરણ સ્પેશિયલ ઘરની ગાળું બહુ ખાઈ લીધી, હવે લાલો પીતી જોવા. આખું વર્ષ માનવભાઈની ફરમાઈશ. પ્રેમ ભરેલું એનું પીર લડું જુએ છે તારી મારી આંખું કે. આંજી જો ગયો ભાઈ. હા મેરી જાન. પાછળ આવે છે ભાઈબંધ, ગાડી શીખતા શીખતા આવે છે, શીખવાડવા જાય છે આપણે ગાડી, બરોબર ને ભાઈ? હા બરાબર તો પાછા લીવર નથી આવી શકતા સ્પીકના કારણે. પાછળ લીવર દઈને આવે છે ધીમે ધીમે, અમે આગળ આવી ગયા. પાછળ આવે દેખાય તો હમણાં આગળ થાય તો હું તમને દેખાડું. એક્ટિવા છોડાવી છે જૂનામાંથી ન્યુ એડિટ પ્લસ આપણા માનવભાઈ જો આવી ગયા. આવી ગયા. માનવભાઈ આપણી ગાડી શીખી રહ્યા છે એટલે 5 ફૂટ દૂર રાખો બહાર. આવે એવું છે ભાઈ, 5 ફૂટ દૂર રાખવાની છે ભાઈ. આ ગાડી રોંગમાં આવે છે ભાઈ, મેમો ફાડજો, આપણે નંબર પ્લેટનો ફોટો આવશે તો તમને બતાવી દેશું. અહીંથી ભાઈ આપણે છે ને આપણા રોડે નાખી દઈશું, અંદરના રોડે, કે બીઆરટીએસ ચડાવવો છે, કેનાલ વાળો રોડ ચડાવવો છે. ચાલ નહીં, આપણે ભાઈ કેનાલ વાળા રોડ બાજુ જઈએ છીએ. આ માનવભાઈને આપણે ગાડી શીખવાની છે. કોને? માનવભાઈ આપણે આવી રહ્યા. એક નંબર ગાડી હાકે છે, પણ તોય એને ભાઈ થોડોક 2-3 રાઉન્ડ મારવે તો આમ કોન્ફિડન્સ થાય કે નહીં કે આવડી ગઈ એમ. આપણે હમણાં જ અહીંયા આ સાઈડ હાલવા જ આવ્યા હતા, આપણે પાછા એ સાઈડ ગાડી લઈને નીકળ્યા છે, હવે હાલીને નથી નીકળ્યા. તો બાળકો રમે છે, બાળકો રોડ ઉપર રમે છે, પણ બીક એ રહે કે વચમાં ન આવે ને તો સારું એમ. આવા દે ભાઈ, સીધી જ આવવા દે. પુલ નીચે દિવસમાં તો ટાઈમ ન મળે, રાતના બધા દોસ્તારની ટોળકી ભેગી થાય. રાતે જ મજા આવે, જે મજા છે એ હા, ભાઈબંધો હારે બેહવાની એ મજા છે ને, એ મજા દિવસમાં નથી. હા. દિવસે તો કામ ધંધે લાગી ગયા હોય, ભાઈબંધો સ્કૂલે ગયા હોય, કોલેજે ગયા હોય. રાતે બધા ભેગા થાય યાર. આપણે નાના મોટા એવો કંઈ ભરદાવ નથી રાખતા, પણ આપણી પાસે બધાય હોય કે નાનાથી માંડીને મોટા લગી બધાય ભાઈબંધ છે આપણે. હા ટાઈમ આવશે એટલે બધાયનું તમતારે બધાયના ફેસ લિવિસ કરાવી તમારે બતાવી દઈ મોઢા બધાયના. મોટી ઉંમરના દાદા હોતા આપણા દોસ્તારું છે, હા પણ એ થોડાક શરમાય છે એટલે નથી લઈ આવતા એવું છે. ભાઈ બંધની રેગ્યુલર જ હોય છે, સોકડી કરતા હતા. હા, બોલી દીધો ભાઈ. આ અમારો સ્મિત પોતે, પણ આમ નામ અમેથી બબીતા થઈ છે. નિકનેમ બહુ પ્રિય નામ છે, બધાને ગમી જાય એવું. અને એને પણ ખુદને ગમે છે કે મને બધા બબીતા કહે છે. હા, સામે આપણે કોઈ આવે નહીં તો સારું છે. હવે ભાઈ કેનાલ વાળા રોડે ચડતા વૃક્ષો છે એટલે અવાજ તાજગી આવી ગઈ. મસ્ત પવન આવે છે, ઠંડો માહોલ એક નંબર છે. જોવો તમે, ઝાખર છે. હવે ઝાકર કેના હિસાબે કોઈને ખબર છે? પેલા આપણે ખબર એક જ્વાળામુખી હમણાં ફાઈટો છે બહુ ખતરનાક, એનું
શું કહેવાય આપણે કે ઝાકળ કે એનો કંઈ બહુ ધુવાળો નીકળે ને બધી ભારત દેશ બાજુ આવ્યો છે જે દરિયા કાંઠો લાગે ને હા એ સાઈડ આવ્યો છે એના હિસાબે બધું રહે છે મુંબઈ છે અમદાવાદ બધી છે side જાજો. હા સુરત છે ભાવનગર જુનાગઢ એ સાઈડ વધારે થોડોક દેખાણો છે આપણા ભાઈ લીવર જાય છે ભાઈ ભાઈ આવડી ગઈ ગાડી આવડી ગઈ ભાઈ ભાઈ આપણે આપણા લોકેશન ઉપર આવી ગયા છીએ સીધી જવા દેવી છે આપણે ભાઈ એકવાર આપણો લોકેશન અહીંયા છે પણ આપણે અત્યારે સીધા જવા દઈએ છીએ ઓલા વખતે વ્લોગ અહીંથી ઉતાર્યો હતો આપણે પહેલો વ્લોગ ઉતાર્યો હતો ફર્સ્ટ ડેનો વ્લોગ અહીંથી ઉતાર્યો હતો આ ભાઈ જો મસ્ત ગાડી આવડી ગઈ છે વાંધો નથી કોન્ફિડન્સ આવી ગયો છે ભાઈનામાં ગાડી બમર ગાડીઓ વાળા હાથમાં લાકડીઓ વાળા ખોટા કલર ના કરાય થોડેથી પરચા હાલવા હા જો આપણી રાત રાણી નીકળી હો રાતની રાણી આસામ જાય છે આસામ ભાઈ ઢાળિયો ઉતારવાનો છે આપણે પૂણા ગામનો ઢાળિયો તમને બતાવું કેવો ઢાળિયો છે એ આ ભાઈ એમ કે છે બહુ ખતરનાક આવડે કારણ કે ગાડી નથી આવતી ને એટલે ઉતરી જ જાય ને ભાઈ અમને કોન્ફિડન્સ છે તારાથી ઉતરી જાય છોડા હો ભાઈ એક દી સપનું છે કે અહીંયા ગાડી છોડાવવા આવવું છે સપનું પૂરું થાય એવી માતાજીને આશા છે રામાપીર બાપાને તો ભાઈ ઉપર બેઠો બધું જોવે જ છે યાર કોને ક્યારે ક્યારે દેવું અને કોની પાસે ક્યારે લેવું એ બધું એને- હા. વાહ ભાઈ વાહ દેવી હો ભાઈ વાદી વાદી સોરી વાદી ઘાયલ છે ભાઈ ઘાયલ માણા નથી ઘાયલ છો અરે હા ભાઈ નથી ભાઈ નથી ઘાયલ નથી. ભાઈ સાડીઓ કુદરો જોવો પડે અંગ્રેજીમાં તો આપણને નથી આવડતી હલો ભાઈ અહીંથી આપણે સાડીઓ માનવભાઈ ગાડીઓ લેશે આપણે લઈ લઈએ છીએ પ્રેમથી હળવેક દારાથી ઉતરી ગયા છીએ સિંગલ આઈ છે પણ નહીં ડબલ આઈ છે માનવથી ઉતરી ગઈ છે ઢાળીઓ મસ્તથી આપણે અહીંયા બાપુ આપણા મોટા પપ્પા આપણે જે મારા પપ્પાના મામા છે ને એટલે મારા બાપુજી થાય બરોબર છે એનું અહીંયા મફતલાલ સિરામિક હતું એક સમયે અત્યારે તો ભાઈ વિદેશ કુરિયરનું પાર્સલ છે બહુ મોટા ભાઈએ અમારા બાપુજી બેઠા છે પણ આપણે જોયું નથી સામું જોવે તો ફોન કરે ભાઈ કેમ દીકરા ભાઈ અહીંથી નીકળ્યા હતા અહીંયા આવ્યા નહીં એમ ભાઈને ભાડે રાખવું હોય તો કહેજો આપણે કોન્ટેક્ટ કરાવી દેવું બહુ મોટો હોલ છે ઓનલાઈન માટે ભાડે રાખવું હોય તો એમ આપણા મિત્રની બેન આ છે ગાડી શીખવા આવી હતી પણ ચડી નથી એના મામાની બી ભેગા હતા હું ભાઈ માનો ભાઈ ઢાળિયો ઉતર્યો ત્યારે કઈ થયું આપણે ભાઈ ગુલાબબા ચોક બાજુ જાય છીએ અત્યારે વાઇટ એક્ટિવા વાળા ડીજે 5 વાળા 983 નંબર છે ભાઈ કે ભટકાય તો ફોન કરી દેજો કારણ કે આ ભાઈ પૈસા શીખે છે તો અહીંયા રહેતો હું પેલા. એ ભાઈ પહેલાં અહીંયા રહેતા આપણે સોસાયટી નથી બતાવી બધાનું લોકેશન નહીં બતાવવાનું કારણ કે ફેન ફોલોવિંગ ત્યાં પોગી જાય ને તો ફોટો ભબાળો થાય કારણ કે 5-6 મિત્રો એવા છે કે આમ કંઈક આછા લઈને નીકળ્યા છીએ જો તમારા સાથ સરકારને સપોર્ટથી પૂરી થઈ જાય માતાજીની દયાથી શું કેવું ભાઈ હા હો બાજુમાં કોઈને મારતા મારતા જાય છે ભાઈ કંઈ શાળા ન કરે લેવાય જાય નકર ખાલે ખોટા આ ગુલાબા ચોક આવી ગયો હે આ મારો તો વેસ્ટ નાખ્યો છે કેટલામાં વેચો ભાઈ બટને પૈસો 10-15 લાખ વેસ્ટ નાખ્યો કેટલા મીંડા આવે પાછળ 7 લાખ 6 મિનિટ આવે પેલા હાથ બોલો 1 કરોડમાં હાથ આવે ને ઈ કે 10 લાખમાં હાથ આવે એટલે કે એને અને વેસ્ટ ઘરે નથી ઉતરતું ભાઈ પાણી આપું ઘટો તો ભાઈ મિતભાઈ બોલો એ ઘરે નથી ઉતરતું હા એટલે આ મકાન મારું છે મેં આ વેસ્ટ નાખ્યું મિતભાઈ બોલો એ ઘરે નથી ઉતરતું કાંઈ ખાચું બોલો કાંઈક ખાચું બોલો હા આ બધા આપણો ખાલી ફોટો છે ને અમારે કરે છે બાકી હું શું પૈસા વાળો પહેલાં તો એ એક વાત કે તમે ચોખ્ખું બોલતા શીખી જાઓ હા ઈ ભાઈ ઈ ન બોલાય આ રસ્તે આવે ને એટલે કુદરતી એની અંદર એવું થઈ જાય બબીતાની આપણે અંદર. લાલ કિલ્લો હતો બતાવતા ભૂલી ગયા લાલ કિલ્લો સુરતમાં છે સુરતનો આપણે પાછા આ સાઈડ નીકળશું ને તે બતાવશું સુરતનો લાલ કિલ્લો છે ને ટોપ હા.
અમે કોઈ દી નહીં જવું યાદ હોય કરાવજો ફેન્સ ઉપર લાલ કિલ્લો ને નીચે સોડા વેચાય. હવે પૂણા ગામ પોલીસ ચોકી, અહીંયા શંકર ભગવાનનું મંદિર છે. આ છે આ SSB ના વડાપાવ. હો ભાઈ બહુ ખાધા, નાના હતા ને તો